વશિષ્ઠ મહારાજ ત્રિકાલ જ્ઞાની હતા. વશિષ્ઠજીએ ધ્યાન કરીને જોયું કે આ તીવ્ર પ્રારબ્ધનું દુઃખ કયા કારણે આવે છે. 3 પ્રકારનું પ્રારબ્ધ હોય છે. મંદ પ્રારબ્ધને આપ પોતાના પુણ્યથી, દાનથી, યજ્ઞથી, હોમથી, હવનથી, જપથી મંદ પ્રોબ્લેમને, સાધારણ પ્રોબ્લેમને તમે સોલ્વ કરી શકો, એનું નિરાકરણ તમે કરી શકો. તીવ્ર હોય તો તમે અને તમારાથી કોઈ ઉન્નત મહાપુરુષ હોય એમનો સંકલ્પ, એમનો આશીર્વાદ મળે તો પછી એ દુઃખ દૂર થાય, એ પ્રોબ્લેમ સોલ્વ થાય. પણ તીવ્ર હોય તો એમાંથી આપણને પસાર થવું પડે. પણ જો ધાર્મિક વૃત્તિ હોય તો સહન શક્તિના કારણે આરામથી પસાર થાય, અને અશાંત વૃત્તિ હોય તો પ્રોબ્લેમ કરતા પણ અશાંતિ વધારે પ્રોબ્લેમ કરી નાખે. ઇક્ષ્વાકુ રાજા ધાર્મિક હતા. વશિષ્ઠ મુનિના શરણે ગયા કે બાપજી, મને આ પીડા છે. ત્યારે બાપજીએ ધ્યાન ધરીને જોયું અને રાજાને એની અનુભૂતિ થાય તે માટે બાપજીએ રાજાને આંખે હાથ મૂક્યો અને યોગ દ્રષ્ટિ આપી કે જો શું દેખાય છે. ત્યારે ઇક્ષ્વાકુ નરેશ જુએ છે કે એક ડુંગર છે, ચમકતો ડુંગર સુવર્ણકાય, અને બીજો ડુંગર છે કાળો કલુટ પહાડ જેવો. બાપજી 2 ડુંગર દેખાય છે. એક તો કાળો છે અને જેને જોઈને ઘૃણા થાય, અને એક તો સુંદર સુવર્ણકાય છે. તારા સત્કર્મોનું ફળ સુંદરકાય પર્વત દેખાય છે, એનાથી તું ઊંચા આસને છે, રાજા બન્યો છે. ગયા જન્મનું તારું તપ જપ ફળ્યું છે, તેથી તને રાજ્ય મળ્યું છે. પણ સાથે સાથે અમુક એવી તારી બ્રહ્મ હત્યા જેવીની કોઈ પાપ વૃત્તિઓ છે જે તને ઘોર રૂપે પરેશાન કરે છે. આ કાળો ડુંગર તારા પાપનું પ્રતીક છે, અને સુવાળો સુવર્ણમય ડુંગર જે છે તારા પુણ્યનું પ્રતીક છે. હે રાજન, જગતમાં જે લોકો ભોગવે છે પોતાના પુણ્ય ને પાપનું ફળ ભોગવે છે, કારણ કે કરતા થઈને કરે છે એટલે એને પુણ્ય ને પાપની ખીચડી ભેગી ખાવી પડે છે. થાય છે તો પ્રકૃતિમાં, પણ પોતે કરતા માની લે છે એટલે એક ફળનો એને લેપ લાગે. પણ જે પ્રકૃતિમાં થાય છે એમ માને ને પોતાને અલગ રાખે મનથી, મનનો દ્રષ્ટા થઈ જાય, એને સંસ્કાર પડે નહીં. સંસ્કાર વિના પુણ્ય પાપ અડે નહીં. ઇક્ષ્વાકુ, તને આત્મજ્ઞાની ગુરુ નહીં મળ્યા હોય, તેથી તારા પુણ્યનું ફળ તને રાજ્ય મળ્યું છે અને પાપનું ફળ તને પીડા મળે છે. હવે બાપજી કોઈ ઉપાય બતાવો, કે ઉપાય ડુંગર તું ખાઈ જાતો પતી જાય. કે બાપજી આટલો તે ડુંગર કઈ રીતે ખવાય? તો કે બીજો ઉપાય બતાવું. તારી ભાભી જે વિધવા થઈ છે એના આંગણામાં તું ખાટલો ઢાળીને સાંજે 7 વાગે ત્યાં આરામ કર. 10 વાગ્યા સુધી આરામ કરને લોકો ત્યાંથી પસાર થતા હોય ને જોતા જશે, તારો પેલો ડુંગર ઓછો થતો જશે. હવે રઘુકુળના કુલ મર્યાદાની રીતે ભાભીના મહેલની આગળ ખાટલો ઢાળીને શું રાજાને એ ઉચિત નહોતું લાગતું, પણ બીજો કોઈ ઉપાય નહીં. તેથી ઇક્ષ્વાકુ રાજાએ એવું કર્યું. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો. શરીરમાં થોડો આરામ અને કોઢ થોડો ઉતર્યો. 30% જેવો, 40% જેવો કોઢ ઉતર્યો. બાપજીને કહ્યું, બાપજી થોડો આરામ છે ને ઊંઘ થોડી થોડી આવે છે. બાપજીએ કહ્યું, સારું, હવે જો અંતરદ્રષ્ટિથી બાપજીએ આંખે હાથ મૂક્યો એટલે પેલો જે ડુંગર હતો ને એ 3 ભાગ શાંત થઈ ગયો, 4 ભાગ જ હતો. કે આ 3 દિવસમાં આવતા જતા લોકોએ તારા નિર્દોષ ઉપર જે દોષ આરોપણ કર્યો એ પાપ તારા વિખરાઈ ગયા. બીજો દિવસ, ચોથો દિવસ, 5મો દિવસ, 6થો દિવસ, 7મો દિવસ થયો ત્યારે કોડ બધો જ ગાયબ થઈ ગયો અને એના ચિત્તમાં પ્રસન્નતા, શાંતિ, ઊંઘ આવતી હતી. પણ એક નાની સરખી ફોલ્લી રહી ગઈ લલાટે, એમાં થોડીક સળવડાટ થતી હતી કે બાપજી આખું શરીર સારું થઈ ગયું પણ નાની સરખી ફોલ્લી રહી છે ને એમાં થોડી ખંજવાળ છે, એ મટતી નથી. ત્યારે વશિષ્ઠ મુનિ હસી પડ્યા કે એ તો મારા ભાગની છે, હું નિંદા કરું ને તો મારા ખાતે આવે, પણ તારા જેવા સજ્જનની નિંદા કરીને હું શું કરવા પાપ લઉં. આ કથા એમ સમજાવે છે કે તમારી ભૂલ ના હોય અને કોઈ તમારી નિંદા કરતો હોય તો તમારે દુઃખી નહીં થવું જોઈએ, તમારે ખિન્ન નહીં થઈ જવું જોઈએ. કારણ કે તમારો કોઈ નાનો સરખો ડુંગર હશે, તે ડુંગર બિચારા ઓછો કરે છે. કબીરા, નિંદક નેડે રાખીએ નિંદક સંત સમાન, આપ પડે નરક મેં હમે દેવે નિર્વાણ.
નિંદકને જોઈને ગ્લાનિ કરશો નહીં, ઘૃણિત થઈ જશો નહીં, પણ આપણો ડુંગર ઓછો થાય છે. હરિઓમ તત્સમ, બીજું બધું ગપસપ. અને નિંદક નિંદા કરે છે ને તમે ખરેખર ભૂલ ભરેલું આચરણ કર્યું છે તો અંદરથી સાવધાન. તમને એ કરવા માટે બહારથી અંતર્યામી પરમાત્મા એને પ્રેરણા કરી છે, તમારી ભૂલ બતાવે છે, તેથી તેને ધન્યવાદ આપો અને તમારી ભૂલ સુધારવાનો યત્ન કરો. તમારા હાથમાં તો 2 હાથમાં લાડુ છે. અગર તમે નિર્દોષ છો ને કોઈ તમારા ઉપર દોષારોપણ કરે છે તો પેલો ઢગલો ઓછો કરે છે, અને તમારામાં દોષ છે ને તો એ કંઈ કરે છે તો તમે સાવધાન થઈને નિર્દોષ થવા માંડો. જીવન જીવવાની કળા આવડી જાય ને તો નિંદક દ્વારા પણ તમારું શ્રેય છે અને પ્રશંસક દ્વારા પણ તમારું શ્રેય છે. તમને તમારી કોઈ પ્રશંસા કરે છે, તમને કોઈ માન આપે છે, ત્યારે શ્રી હરિને યાદ કરો કે અમારો વિષાદ દૂર કરવા માટે હે અંતર્યામી અવતાર, તું સામેના હૃદયને પ્રેરણા આપીને મને પ્રેમ આપે છે, મને માન અપાવે છે. તું કેવો વાલો છે, વાહ પ્રભુ. એ માન આપનારનું પણ કલ્યાણ અને માન લેનારની પણ ભક્તિ બેવડી થશે. જ્યારે અપમાન થાય ત્યારે તમે એ અંતર્યામીને એમાં નિહાળો કે અપમાન કરીને તું મારો અહંકાર દૂર કરવા માંગે છે. સજ્જન પુરુષ બીજાને દોષ નથી દેતા, પોતાનો દોષ શોધે છે.